કેટલા પાવરફુલ છે તમારા વિચારો? અનબિલિવેબલ પાવર છે વિચારો. યુનિવર્સ સપોર્ટ્સ એવરી થોટ દેટ યુ ચૂઝ ટુ થિંક. અને યુનિવર્સ ક્યાં છે? તમારા સબકોન્શિયસ માઇન્ડમાં. તમારા સબકોન્શિયસ માઇન્ડને રિયલ અને ઇમેજિનરી વસ્તુ વચ્ચે તફાવત નથી ખબર. તમે જે વિચારો એને રિયાલિટી માને છે અને તમારા જીવનને, તમારી દિનચર્યાને રિયાલિટી તરફ દોરે છે. એટલા માટે તમારા વિચારોમાં ખૂબ જ પાવર છે. તમે જે વિચારો એ તમારી રિયાલિટી બની જાય છે. તમારા વિચારો તમારું ભવિષ્ય બનાવી શકે છે કે આ ભવિષ્ય બદલી શકે છે, તમારી રિયાલિટી બદલી શકે છે. એટલો પાવર છે વિચારોમાં. સાયકોલોજીમાં આને કહેવાય છે ધ પ્લાસિબો ઇફેક્ટ ઓફ બિલીફ. વોટ યુ થિંક યુ બિલીવ, એન્ડ વોટ યુ બિલીવ બિકમ્સ યોર હેબિટ, એન્ડ યોર હેબિટ્સ ક્રિએટ યોર ડેસ્ટિની. એટલા માટે હંમેશા આપણે સારું વિચારવું. તમે જો સવારે સારું વિચારો કે આજે મને માત્ર સારા માણસો મળશે, તો તમને સારા માણસો જ મળશે. કદાચ ખરાબ માણસો મળે પણ તો પણ તમારું મગજ એની અવગણના કરશે, એના પર ધ્યાન નહીં આપે. જો તમે એવું વિચારો કે આજે હું કોન્ફિડન્ટ ફીલ કરું છું, જાતે કોન્ફિડન્સ આવશે. જો તમે એવું વિચારો કે હું સક્સેસ ડિઝર્વ કરું છું, મારા કામના હિસાબથી મને સફળતા મળવી જ જોઈએ, પણ દિલથી મારવાનું, તો તમને સફળતા મળશે જ. તમારી બોડી, તમારી દુનિયા જાતે સફળતાના રસ્તે તમને અલાઇન કરશે. ધેટ ઇઝ ધ પાવર ઓફ ન્યુરોપ્લાસ્ટિસિટી. ન્યુરોપ્લાસ્ટિસિટીના ફિલ્ડમાં એવું કહેવાય કે તમે જેવું વિચારો ને એવા પાથવેઝ તમારા બ્રેઇનમાં બને અને તમારું બ્રેઇન તમારી એક્ટિવિટીઝને એ પાથવેઝના હિસાબથી અલાઇન કરે. આપણે તો વિચારવાનું જ છે ને, તો સારું વિચારો ને. આપણે તો માનવાનું જ છે ને, તો સારું માનો ને. બિકોઝ વોટ યુ ચૂઝ ટુ બિલીવ અબાઉટ યોર સેલ્ફ બિકમ્સ યોર રિયાલિટી. તમે જે તમારા માટે વિચારો છો એ જ તમારું ભવિષ્ય બની જાય છે.